હવે આ બધા બટેટાની જે છીણ છે એને આપણે એક વાસણમાં લઈ લેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો મેં જરા બી બટેટામાંથી પાણી નથી કાઢ્યું। હવે આની અંદર આપણે લીલા મરચાં એડ કરીશું। અહીંયા મરચાં મોરા છે એટલે મેં થોડાક વધારે લીધેલા છે। આદુનો એક નાના ટુકડા આવી રીતે લીધેલા છે અને અહીંયા શેકેલું જીરું લીધું છે અડધી ચમચી જેવું। મેં અહીંયા શેકેલું જીરું લીધું છે, તમે શેકેલા જીરાનો પાવડર બી અહીંયા લઈ શકો છો। અને 4 થી 5 અહીંયા આ રીતે મીઠા લીમડાના આપણે પાનને આ રીતે અધકચરા તોડીને રેડી કરી દેવાના છે અને આમાં એડ કરી દઈશું। અહીંયા મેં મીઠા લીમડાના પાન એડ કર્યા છે। જો તમારે ન કરવા હોય તો સ્કીપ કરી શકો છો, પણ કરવાથી એનો સ્વાદ અને સુગંધ બહુ સરસ આવે છે। હવે આની અંદર આપણે થોડા કોથમીર એડ કરી દઈશું। કોથમીર એડ થઈ જાય પછી આની અંદર આપણે અડધી એટલે કે 2 થી 3 ચમચી જેટલું અહીંયા શેકેલા